સામે ઊભા છે તમે જુઓ, એ માતાએ કાળજી રાખેલી. એ બેન દીકરીઓએ આ ભારતની નારી શક્તિનું દૂધ એટલું શક્તિશાળી છે ને સાહેબ, પાથીજી મહારાજ જેવાનું મસ્તક કપાયા પછી 3.5 દિવસ સુધી ધડ લડી શકે છે આખા વિશ્વમાં. આ કિનારાનો ડાકુ સામા કિનારે પહોંચતા અંજારનો પીર કરીને જો કોઈ પૂજાવે તો આ ભારતની નારી શક્તિ કરી શકે છે. એટલું નારી શક્તિની અંદર પ્રભાવ છે એના દૂધનો. અને વિશ્વની પૂજા થતી હોય ને તો ખાલી ભારતમાં જ નારી શક્તિની થાય છે. તમે દાડો ઉગો એટલે જુઓ, નહીં ધોઈને કોઈ બહુચરાજીમાં જાય, કોઈ અંબાજીમાં જાય, કોઈ સિદ્ધિમાં જાય, કોઈ સિગોતરમાં જાય, કોઈ મિયામાં જાય, પણ બધા માએ માયો જ છે. ભાઈ તો 2-3 જ છે. ખાલી એક વીર હનુમાનજી ના રહ્યા બીજા ચાલ ઉભું રહેવું નહીં રહ્યું આ ભાઈએ તો. એટલે આ તો બધું હવે સાચું કહે તોય પાછા અમુક ન તો રી ચડે કે આ તો આપણા હોમ આવ્યું. પણ એવું સુંદર કાર્ય કરજો એ ન બને. મહેમાન આવે તો ખૂબ રાજી થઈ જાયજો, ઓઢ ઉપડા જેવા ના કરો. હાથમાંથી તપેલી એઠી નાખીને રકીબીઓ પાડે, તબમ ધબ્બા ઉડાડી એક વગરના લઈને દોડ્યા આવ્યા. આવું ના કરો, તમે નહીં કરો. એવા તમારા ઉપર તો બહુ વિશ્વાસ છે, સત્સંગમાં આવો છે એટલે. એ ના બને તો પછી કૂતરાને રોટલા નાખો, અને એ ના બને તો કૂતરો ગામમાં ઘણા કરશે ખાવે બીજે. ચકલાને દોણા નાખો. એ ના બને તો સાહેબ તમારા બાળકોને જગાડો, ચા દૂધ કોફી નાસ્તો આપો, અને એમાંય તમારું મન ના માને તો છોકરા બિચારા હોઈ જાઓ અને ઉઠો એમાં તમે ચાલુ કરો. અમે મનખા જન્મ આવ્યો છે ને, છોકરો તો ખેરાળું ચોકડી ભજ્ય ખાઈ આમ સીતાણ શું થાય. એટલે આજના પ્રસંગે અમારે પ્રજાપતિ ભગવાનભાઈ ચાચરિયાથી વર્ષોથી અમારી સાથે હતા, અને એમની ઘંટી ઉપર લગભગ બધાને દળાયેલું હોય છે. એ બધાને યાદ છે. એમના દીકરા આજે રણુજામાં એમના પરિવાર તરફથી 11,000 રૂપિયા દાન આપ્યું છે. એમને પણ આપણે તાળીથી વધાવીએ છીએ. સૌને મારા વંદન છે. સમયના ઓકળા પૂરા થઈ ગયા છે. મારે આપના ત્યાં આવવાનું થાય તો મને અડધો કલાક જેવું રોકજો. શરીર મારું ઓછું કામ કરે છે. અત્યારે એને બહુ લોડ આપું તો સવારે પંચર પડે, ચોક હવા ફૂંકે ને આવું બધું કરે, અને વખો પડાવે પણ 3 દાડા સુધી માનતું નહીં. એટલે અડધો કલાક જેવી હું હાજરી આપીશ. જરૂર આવીશ જરૂર. છેલ્લા શ્વાસ સુધી આવીશ. મારું શરીર કામ કરશે ત્યાં સુધી હું સંતોની સેવામાં આવીશ. પણ બધા મનમાં એક રોમાપીરની જે બોલાવો, હાથ ઊંચો કરીને અંતરના ભાવથી એવી જે બોલજો. રણુજા 3 માળની ધર્મશાળા થઈ જાય, અને આપણી બેન દીકરીઓ એસી ગાડીમાં આવે તો હું એમને એસી રૂમમાં બેસાડી શકું એવી ધર્મશાળા સરસ બનાવું, એવી શક્તિ રોમો પીરાલે. હો, બોલો રામદેવજી મહારાજ. ભારતના સંતો મહંતોનો, સદારામ બાપાનો ખૂબ ખૂબ